જય મા મસાણી મેલડી, જય મામા સરકાર। આજે વાત કરવાની છે મા મેલડીની, કે મા મેલડીને બકરા કઈ રીતે સડે। અને આ મનસુખ નાસ્તિકને કહું, તું તારે ખોટા ભૂવાનો વિરોધ કર, કોઈ ખોટી રીતે કરતા હોય ને એનું તું વિરોધ કર। બાકી મનસુખ દેવી શક્તિના બારામાં કોઈ નાસ્તિકો બોલતા નહીં। પહેલાંય કહું છું ને હજી કહું છું, સુધરી જાજો। અને તું પેટી વગાડતો હોય કે ગમે એ કરતો હોય, બાકી આ મેલડીનું પરગત્ય પૂરું સાંભળો કે મેલડી કોણ છે, મેલડીને બકરા કઈ રીતે સડે, અને કેટલા લોકો અંધશ્રદ્ધામાં હાલે છે, અને કોને શ્રદ્ધા કહેવાય એ સાંભળો। ત્યારે ભગવાન રામ જ્યારે રાવણનો વધ કર્યો, અને રાવણનો વધ કર્યા પછી ભગવાન રામને અભિમાન આવ્યો કે માતાજી સીતાને કીધું કે મેં રાવણને માર્યો। ત્યારે માતાજી સીતાએ એવું કીધું કે સ્વામિનાથ, તમે તો એક રાવણું માર્યું છે, પણ હિમાલય પર્વત ઉપર ભગવાન શિવનો પરમ ઉપાસક 1000 માથાવાળો રાવણ છે, એને મારો ને તો હું માનું। ત્યારે માતાજી સીતાને ભગવાન રામ જતા હતા, અને ત્યારે કીધું કે સ્વામિનાથ, સામેથી આયલો આવે ને એવું રાવણ છે, પણ ઓલા રાવણને તમે વિભીક્ષણના કહેવા ઉપર મારી નાખ્યો, તો એમ આને મારવા જાઓ ને તો તમે ભલે 14 બ્રહ્માંડના નાથ રહ્યા, પણ તમને સપટીમાં સુરણ કરી નાખશે। અને ત્યારે માતાજી સીતાને ભગવાન રામે 2 એવા અઘરા શબ્દ કીધા, અને માએ જગદંબાનું વિરાટ રૂપ ધારણ કર્યું। અને જગ 33 કરોડ દેવતા તો જોવા આવ્યા, પણ ભગવાન શિવે જોવા આવ્યા। આ મેલડીનું પરગત્ય છે, અને સાંભળજો, તમને ખબર પડે કે મેલડી કોણ છે, અને મેલડીની શ્રદ્ધા કેવી હોય, મેલડીને કઈ રીતે મનાય। અને ત્યારે માતાજી મેલડીના જે મા સીતાના રૂપમાં મા મેલડી બન્યા, અને એ રાવણની સામે યુદ્ધ કર્યું, 1000 માતાનો ઢાગલો કર્યો। અને ત્યારે ભગવાન શિવે પૂછ્યું કોણ લડ્યું, ત્યારે માતાજી સીતાના રૂપમાં જે મા જગદંબાનું વિરાટ રૂપ ધારણ હતું, અને એણે કીધું કે હું લડી। ત્યારે ભગવાન શિવે નામ આપ્યું કે આ લડી નથી, આનું નામ આપું છું મેલડી। અને એક એવો યુગ આવશે કે તને ઘેરે ઘેરે પૂંજા થાય તારી। એ આ કળયુગની આયુષ્ય 4,32,000 વર્ષની છે, હજી 5,500 વર્ષ થયા છે। મેલડીને તમે સુખડી ચડાવો, તમે તાવા ચડાવો, મેલડીને નાળિયેર ફૂલ ચડાવો, અને તમારી શ્રદ્ધા વિશ્વાસ હોય તો મેલડી તમારા હૃદયની માલપા બેઠી છે। અને ત્યારે પછી ત્યાંથી મા ચામુંડા તપ કરે છે, અને ત્યાં મા મેલડી ગયા। માતાજીએ કીધું કે હું કોણ છું, ત્યારે મા ચામુંડાએ નામ આપ્યું તું મેલડી છો, અને તારે આ રાક્ષસોનો વધ કરવાનો છે। અને ત્યારે માતાજી મેલડી 9 દિવસ, આ ચૈત્ર વૈશાખના નવરાત્રિ આવે ને, એ માતાજી મેલડી એ સમયમાં 9 દિવસ લડ્યા હતા। એ 9 દિવસ મેલડી લડ્યા, અને જેમ રાક્ષસોના માથા વાટતા હતા એમ માયાવી રાક્ષસ ઉત્પન્ન થાય। ત્યારે 10મે દિવસે કાળકા પ્રગટ્યા, એક હાથની માલપા કંડિયો છે, એક હાથની માલપા ખપ્પર છે, અને રાક્ષસોના માથા વાઢી અને લોહી કંડિયાની માલપા લેતા જાય, અને એક પણ રાક્ષસોનું લોહીનું ટીપું હેઠે ન પડવા દીધું। એટલે 10મે દિવસે રાક્ષસોનો વધ થયો, એટલે આ ચૈત્ર વૈશાખના દશેરા કહેવાના। આ ભુવા ભક્તો જે ભક્તો હોય માતાજીના, એના પરમ ઉપાસ આવે છે આ ચૈત્ર વૈશાખના। આખા વર્ષની માલપા 3 નવરાત્રિ આવે, એક નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ આવે છે। અને ત્યારે પછી માતાજી ચામુંડાએ કીધું કે તું કોઈની કુળદેવી નહીં, તું કોઈની કુળદેવી નહીં। ત્યારે માતાજી મેલડીને મનમાં ઓરતો આવ્યો કે હું કોઈની કુળદેવી નહીં, તો મને આ જગતની માલપા ઓળખશે કેમ। અને ત્યારે પછી 2 દેવી પૂજક ભાઈઓ હેજો ને વેજો, અને ત્યારે અડધીક રાતનો મદર ભાગ્યો, અને ત્યારે માતાજી ચામુંડા વાત કરતા, અને ત્યારે મા મેલડીને હાથમાં ખપ્પર હતું, એ વાત કરતાં કરતાં ખપ્પર છૂટી ગયું, અને મૃત્યુલોકની માલપા આવ્યું, એટલે લીમડા ઉપર પડ્યું, એટલે લીમડાવાળી મેલડી કહેવાની, લીમડાવાળી મેલડી કહેવાની। ત્યારે પછી અડધી રાતનો મદર ભાંગ્યો, ને 2 ભાઈઓને કીધું કે જાગોસ કે હુતા, ત્યારે કીધું જાગતાય નથી ને હુતાય નથી, તું કોણ છે, કે હું મેલડી છું। કે એ વળી શું કહેવાય, કે તમારા ધાર્યા કામ કરું ને પાવરફુલ કામ કરું, તમે મને માનશો। ત્યારે કીધું કે હા, કે તો મને એક વસ્તુ દેવી પડે, કે શું, કે મારો અવાર છે બકરો, એનું નામ રાખું છું હું બુટિયો,
અને એ તમે મારું એક સ્થાનક બનાવો અબીલ ગુલાલથી ત્યાં અગરબત્તીનો એ સમયમાં અગરબત્તી નથી, ગૂગલનો ગાંઠિયો અને તેલનો ટચકો મને જમાડો અને બકરાને મારા સ્થાનકની સામે લાવો, એને ગંગાજળથી ચારે પગ ધોવો, ઉપર અબીલ ગુલાલ નાખો અને ગળાની માલપા એક ચૂંદડી અને માથે ચાંદલો કરો અને જમણા કાનની માલપા ફૂલની તો ફૂલની પાખડી, ચાંદીની કડી, તાંબાની કડી, રૂપાની કે હોનાની કડી, એ કડી નાખો અને લોહીનો ટચકો કરો અને પછી મારા સ્થાનકની સામે લાવો અને જો એ 2 વખત આમ ધૂણે અને પછી બોલે તો માનજો કે આ મેલડીનો અવાર છે, એનું નામ બુટિયો રાખજો. એ મારો અવાર છે. આ મેલડીને બકરો એ રીતનો સડે છે, કોઈ કાપી નથી સડતો. અને આજે પણ આ જે અંધશ્રદ્ધાની માલપા લોકો હાલે છે, કાપીને પોતે ખાય છે અને પોતે જીવે છે, એવા લોકોને માલપા હું કહું છું કે મેલડીના બકરા સડે પણ જીવતા તમે લોહીનો ટચકો કરી શકો, બાકી મારી નહીં. જીવથી જીવ તમારામાં તેવડ હોય ને તો રાજા વીર વિક્રમે કાળજા કાઢીને દીધા ને એમ કાળજા કાઢીને જો તો માં મેલડી તમારી રક્ષા કરે. છે તમારામાં તેવડ? માતાજીના તાવા થાય, માતાજીને ફૂલ સડે, નાળિયેર સડે, ઉકળી સડે, રવિવારે બધી કોરટ બંધ હોય ત્યારે મારી માં મેલડીની કોરટ ખુલ્લી હોય. માતાજી કોઈ પાસે માંગતી નથી, એને ખવડાવીને રાજી કરવાવાળી 1000 હાથવાળી મેલડી દેવાવાળી બેઠી છે. અને બીજું કે ઘણા ભૂવા ધૂણતા હોય ત્યારે ભેળિયા હેઠા નાખી દે, પગની હેઠે દબાવી દે, પછી કે અમે દુઃખી થઈ ગયા, તો એ દુઃખી જ થાય. હું કે માતાજીને હેઠે દબાવ્યા, તમે માતાજીનું અપમાન કર્યું અને ખોટું ધૂણવાનું રહેવા જો. ખોટા ધૂણવાવાળા લોકો તમારી હેસિયત માર્યો, માતાજીને બદનામ નહીં કરો. અને બીજું અને ત્યારે કીધું કાંઈ વાંધો નહીં, તને જેટલા બકરા દેવા પડે એટલા દેશું, પણ આઈનો દરબાર માથા ભારે છે એને મારી નાખો. એ નાગના કવડેલા 3.5 દી બસે, પણ મારી માં હવા વેતની નાગણી બને અને જો એક ડગ દઈને તો 1 સેકન્ડ ન બસવા દે. અને ત્યારે ભલામણા દરબારે ઢોલિયામાંથી પગ મેક્યો, હેઠે મોજડી પહેરવા ગયા, ત્યાં ડગ દીધો, એ દરબારે પાણી ન માંગ્યું. અને હવારની પોરમાં નનામી નીકળી તો એટલે હેજો ને વેજો 2 ભાઈઓ હતા, કીધું કે એલા જાગોસ કે એલા સોરી, ત્યારે એટલે કીધું કે એલા કોક મરી ગયું લાગેશ. કે કોણ મરી ગયું? કે આપણા ગામના બાપુ હતા ને એ મરી ગયા. કે હેજા કે હવે જા. એટલે આપણી દેવીએ કામ કર્યું, પણ ભલે બીજો બુટિયો દેવો પડે, નકર આપણી દેવી માન છે કોણ? આ ભલે હરજીવન કરે, મળા ઊભા કરે મારી મેલડી. અને ત્યારે આમ અવાજ કર્યો કે એ ઉગતા પ્રભાતની ભગવા ઝંડાની દેવી, એ મારી મેલડી આવજે. ત્યારે આકાશમાં કડાકા ભડાકા થવા માંડ્યા અને બધાની આંખો બંધ થઈ ગઈ અને ઓલા દરબારને હરજીવન કર્યા. અને જ્યારે આકાશમાંથી ઉતર્યા ને ત્યારે આકાશી મેલડી કહેવાણી. અને ત્યારે કીધું કે બાપા મને હું ચૂતું કે બાપુ આની દેવી જબરી બળુકી છે હો, કે આમ ખાલી એમ કીધું કે આવજે ભગવા ઝંડાની મેલડી, ક્યાં તો તમને હરજીવન કર્યા. કે હેલા ત્યારે ઓલાને એમ છું કે અમે મેલડી ભેળવી છે એટલે મારા દીકરા બાપુ અમને ફાંસીએ ચડાવી દે. તો ઓલા ભાઈ ભાગ્યા ને તમારી જેવો માણસ હતો ને એણે બાવડું શોભી લીધું. બાવડું શોભીને એલું ભાગો ક્યાં? એલા શો બાપુ અમને મારશે હમણાં. એલા બાપુની તમારી દેવી જબરી બળુકી છે. અને આ બાપુને હરજીવન કર્યા, મળામાંથી નનામીમાંથી ઊભા કર્યા, તો તમને ઇનામ આપશે. ત્યારે કીધું કે ઇનામ બોલો. કીધું કે બાપુ અમને કાંઈ નથી જોતું, તમારા ગઢની પાછળ વાડા છે ને અમને કુબા રાખવા દેજો. એ આ માં મેલડી પ્રગત્ય છે. અને ત્યારે બાપુને એમ ચૂકા કાપવું બાપુ હોય તો કામ લાગશે, પણ એને એ ખબર નથી કે એની મેલડી કઈ અડી જાય. અને માણસને લાકડી મારો ને તો તરત લોહી નીકળે, પણ મારી દેવી જઈ મારશે ને તો એ તમને હાથ પેઢીનું ખાવાનું ખીચડી નહીં રહેવા દે. એટલે દેવીઓનું અપમાન કરવાનું રહેવા દેજો અને તમારી હેસિયતમાં રહેજો. કોઈ ન કરે એવું મેલડી કરે ને કોઈ ન આપે એવું મેલડી આપે, પણ એ તમારી શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, ભક્તિ, સત્ય માર્ગે હાલજો. અને રવિવારે તમે મેલડીને કોઈ મેલડીની માનતા લેવી નહીં, કોઈ દેવીની માનતા લેવી નહીં. માનતા તમે ખોટી લેવી નહીં, લેવી તો એને સડાવીને પૂરું કરવું, બાકી કોઈના દેવના કરારે રહેવું નહીં. જય મા મેલડી, જય મામા સરકાર.